સુરત લોકસભા ચૂંટણીને લઈને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સેન્ટર શરૂ કરાયું છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીએ મુલાકાત લીધી હતી। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારકીએ કહ્યું કે આ ઊભા કરાયેલા મીડિયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી ઉપયોગી જાણકારી ઉપલબ્ધ કરાશે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન ચૂંટણી લડતા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો અંગેની ચૂંટણીલક્ષી માહિતી પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો સહિત નાગરિકો માટે બહુમાળી ભવન કેમ્પસ સ્થિત આયોજન ભવન ખાતે તૈયાર કરાયેલા મીડિયા સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીએ મુલાકાત લીધી હતી। તેમણે અહીં પ્રથમ માળે જિલ્લા કક્ષાએ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ચેનલોના મોનિટરિંગ માટે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સેન્ટર MCMCની પણ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા। અધિક જિલ્લા ચૂંટણી અધિકારીઓ કમલેશ રાઠોડ અને RC પટેલ, નાયબ કલેક્ટર ડોક્ટર કૃતિકા વસાવા, મામલતદાર શ્રી પ્રતીક જાખડ સહિતના અધિકારીઓએ આ વેળા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડોક્ટર સૌરભ પારકીએ જણાવ્યું હતું કે આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અને યોગ્ય અમલ કરી ન્યાયી અને મુક્ત ચૂંટણી યોજના માટે જિલ્લા વહીવટીતંત્ર સુસજ્જ બન્યું છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભા કરાયેલા આ પ્રદર્શન એકમમાં ચૂંટણીલક્ષી તમામ માહિતીનો સમાવેશ કરાયો છે। આ સેન્ટરમાં સામાન્ય નાગરિકો પણ મુલાકાત લઈ શકશે। ઉપરાંત જેમ જેમ લોકસભા ચૂંટણીની પ્રક્રિયા આગળ વધશે તેમ મીડિયા સેન્ટરમાં તબક્કાવાર અવનવી માહિતીઓ ઉમેરવામાં આવશે। મીડિયા સેન્ટર લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યરત રહેશે। મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક શ્રી ઉમેશ બાવીસાએ જિલ્લા ચૂંટણી અધિકારીને મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરિંગ અંગેની જાણકારીથી વાકેફ કર્યા હતા। નોંધનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર અને પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે બહુમાળી કેમ્પસ ખાતે કાર્યરત મીડિયા સેન્ટરમાં સુરત જિલ્લાની 16 વિધાનસભાની મતદાર વિભાગોની પુરુષ મહિલા મતદારોની સંખ્યા, નોડલ અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓની ફોન નંબર સહિતની આંકડાકીય વિગતો ફ્લેશ બેનરોના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવી છે। ઇમરજન્સી નંબરો, વીવીપેટ નિદર્શન માહિતી તેમજ ચૂંટણી આચાર સંહિતા 1851થી લઈ 2019 સુધીની લોકસભા ચૂંટણીની આંકડાકીય ઝલક સહિતની અન્ય જાણકારી આ સ્થળે માધ્યમોને મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। સેન્ટરમાં વિવિધ સંપર્ક નંબરો, વેબસાઇટની માહિતી, જિલ્લાના મતદારો, વિવિધ ઉપયોગી ડિજિટલ પ્લેટફોર્મ્સ, એપ્સની રસપ્રદ જાણકારી પ્રદર્શિત કરવામાં આવી છે। ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી આપણે બહુમાળી ભવન ખાતે સુરત જિલ્લાની જેટલી 16 એસેમ્બલી સેગમેન્ટ છે એના માટેની મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી અને મીડિયા કંટ્રોલ રૂમ છે અહીંયા કાર્યરત કર્યું છે। એની પ્રક્રિયાના ભાગરૂપે આજે મુલાકાત પણ લીધી અને જરૂરી સૂચનાઓ આપી છે। એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈપણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય, પેડ ન્યૂઝ, ફેક ન્યૂઝ, આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ અને આનું જે છે પ્રોપર એક્સપેન્ડિચર છે એ પણ કેન્ડિડેટ કે પાર્ટીના ખર્ચમાં ગણાય એના માટેનું આ સેન્ટર કાર્યરત હોય છે। જે અમુક કન્ટેન્ટ છે મીડિયાના એ સર્ટિફિકેશન માટે પણ અહીંયાથી કામગીરી થાય છે અને બધા જ કેન્ડિડેટ્સને, પાર્ટીઝને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે ઇલેક્શન તંત્ર કાર્યરત છે અને આના ભાગરૂપે જે મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ સેન્ટર છે એ અહીંયા કાર્યરત છે। નહીં, અત્યારે તો બધા મોનિટરિંગ થાય છે અને જેટલી પણ ચેનલ્સ છે, લોકલ ચેનલ છે અને ઇવન મીડિયામાં જે ચાલતી હોય બીજા જે સોશિયલ મીડિયાવાળા છે એ પણ આપણે એની રેકોર્ડિંગ પણ રાખીએ છીએ, જે રિલેવન્ટ જ્યાં પણ લાગતું હોય અને આપણને ક્યાંક આચાર સંહિતાનું ભંગ જણાતું લાગતું હોય તો એના ઉપર આપણે કરીએ છીએ। અત્યાર સુધી સુરત જિલ્લામાં આવી કોઈ જે છે ધ્યાન ઉપર આવી નથી।